નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે. જે રીતે આપણે બધા જાણીએ છીએ કે અમરેલીમાં અત્યારે કઈ રીતે રાજકારણ ગરમાઈ રહ્યું છે. જે અમરેલીની પાટીદારની દીકરી પાયલ ગોટી છે તેમને ન્યાય અપાવવા માટે અત્યારે તમામ નેતાઓ મેદાનમાં આવી રહ્યા છે. જે રીતે પાટીદાર અનામત આંદોલન ગુજરાતમાં થયું હતું, એમાં જેટલા પણ આંદોલનકારીઓ હતા એમાંથી પણ ઘણા બધા એવા ચહેરા છે કે જે દીકરીને ન્યાય અપાવવા માટે મેદાનમાં આવ્યા છે. પહેલા અલ્પેશ કથિરિયા સામે આવ્યા હતા અને એ પછી આપણે જોયું કે ડોક્ટર જે નચિકેત મુખી છે તે પણ મેદાનમાં આવ્યા છે. અત્યારે મારી સાથે ડોક્ટર નચિકેત મુખી જોડાયેલા છે, તેમની સાથે સીધી વાતચીત કરીએ. નચિકેતભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી, થેન્ક યુ. નચિકેતભાઈ, હવે તમને એવું લાગે છે કે અહીંયા ખરેખર રાજકારણ ગરમાઈ રહ્યું છે? કારણ કે અત્યારે દીકરીને ન્યાય અપાવવા માટે તમામ નેતાઓ મેદાનમાં આવી રહ્યા છે. કોઈ નોકરીની ઓફર કરે છે, કોઈ આમરણાંત ઉપવાસ કરે છે, પણ આ બધાથી એક દીકરીનું જે માન ખોવાયું છે, જે સન્માન હજુ સુધી એમને નથી મળ્યું, એ પાછું મળશે ખરા? બેન, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ને મિનિસ્ટરોએ આગળ બી આપે જોઈ શકશો કે ઇલેક્શન પહેલા ક્ષત્રિય સમાજનું બી આ રીતે નારી સન્માનનું અપમાન કર્યું હતું અને ક્ષત્રિય સમાજ બી રોડ ઉપર આવ્યો હતો. આજે ફરીથી પાટીદારોને બી આ જ મુદ્દો એમની સમક્ષ આવ્યો છે. એટલે આ જે ભારતીય જનતા પાર્ટીની એક પેટર્ન થઈ ગઈ છે. એ કોઈ પણ સમાજને હવે એ રીતનું માનતું જ નથી અને ગમે ત્યારે નારીને અપમાન કરી રહ્યું છે. અને એના લીધે આજે સમજો કે ક્ષત્રિય સમાજે રૂપાલા સાહેબ જોડે 10 વાર માફી મંગાવી તો પણ સમાધાન નહોતું કર્યું અને આજે આજ પાટીદારની દીકરીને પટ્ટા માર્યા, એને અડધી રાતે એરેસ્ટ કરી અને હજુ પરમ દિવસે રાત્રે તો એને મેડિકલ ચેકઅપ માટે રાત્રે ફરીથી એને હોસ્પિટલ લઈ જવા માટે લઈ ગયા. એટલે ક્યાંક ને ક્યાંક નારીનું જે અપમાન થઈ રહ્યું છે ને એ સહન નહીં, ગુજરાતની જનતા એ સહન કરવા માંગતી નથી. અને આ મુદ્દો આજે વિરોધ પક્ષમાં જો કોંગ્રેસ નહીં ઉપાડે અને પાટીદારો જો આના વિરુદ્ધમાં નહીં ઉભા રહે ને તો આ ભારતીય જનતા પાર્ટી જો પાટીદારો ક્ષત્રિયોને જો અવગણના કરતી હોય તો કાલ ઉઠીને દરેક સમાજનો વારો આવવાનો છે. એટલે સવાલ હજુ પણ એ જ થાય છે કે જે તમામ પાટીદાર સમાજ છે પોલીસ ઉપર સવાલ કરે છે તો કૌશિક વેકરિયા ઉપર સવાલ કરવામાં કેમ નથી આવતા? બેન, કૌશિક વેકરિયા અને પરેશભાઈ ધાનાણીએ જેનીબેન ઠુમ્મરે ચોક ચર્ચા માટે એમને 2 દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે, પણ કૌશિકભાઈ હજુ સુધી મેદાને નહીં આવ્યા. અને આશ્ચર્યની વાત તો એ છે કે હજુ સુધી ગુજરાતના કોઈ પણ ધારાસભ્ય કે માનનીય મુખ્યમંત્રી શ્રીએ બી આ બાબતે કોઈ પણ જાતનું નિવેદન નહીં આપ્યું કે ના એમના ધારાસભ્યોને આવું કૃત્ય કરવા બદલ એમને સૂચના પણ નહીં આપી કે એમને કોઈ જાતની વાતચીત બી નહીં કરી. એટલે ક્યાંક ને ક્યાંક આખી ગુજરાત સરકાર ને ભાજપ સરકાર બી આની અંદર જોડાયેલી લાગે છે. અને વાત જો પાટીદાર ધારાસભ્યની હોય તો 40 થી વધારે પાટીદાર ધારાસભ્ય અને મિનિસ્ટર આજે ગુજરાતમાં હોવા છતાં એક દીકરી ઉપર અન્યાય કરનાર પોલીસ અધિકારીઓને ના સસ્પેન્ડ કરવાની વાત કરે છે, ના કૌશિકભાઈને કોઈ જાતની એમને સૂચના આપવામાં આવે છે. તો આ ધારાસભ્ય ખરેખર તો નમાલા ધારાસભ્યો કહેવાય. જ્યારે પાટીદાર સમાજની વાત આવે અને જ્યારે ચૂંટણી આવે ત્યારે આ જ પાટીદાર સમાજ છે તે નિર્ણાયક ભૂમિકા સાબિત કરતો હોય છે કે જેમના તરફ જાય એમનો વિજય થાય. પણ જ્યારે પાટીદાર સમાજ ઉપર આવું આવે છે ત્યારે જે સત્તાધારી પક્ષ હોય છે એમના તરફથી કોઈ જ નિવેદન સામે નથી આવતું. એક જે દિલીપ સંઘાણી છે એમણે એવું કીધું કે હું દીકરીને નોકરી અપાવીશ, બાકી કોઈ જ ધારાસભ્ય છે, નેતા છે, સાંસદ છે નથી બોલ્યા. દિલીપભાઈને પહેલેથી પાટીદાર સમાજ માટે ક્યાંક ને ક્યાંક એમને સોફ્ટ કોર્નર રહ્યું છે અને એમણે ઇફકોના ઇલેક્શનમાં બી આ જ ભાજપ સરકારની વિરુદ્ધમાં જઈને એમણે જયેશભાઈ રાદડિયાની ટીમ સાથે સંકલન કરીને ઇફકોની અંદર બી ભારતીય જનતા પાર્ટીને એમને પરાજય આપેલ છે. અને એના સિવાય જ્યારે પાટીદાર સમાજની વાત આવે તો એની અંદર ભાજપ કોંગ્રેસ કે એવું ના હોય. પાટીદાર સમાજ ઉપર અન્યાય થાય તો એ દરેક પાટીદારની એક ફરજ આવે છે કે સમાજ માટે એમને ઉભું રહેવું જોઈએ, સમાજના ન્યાય માટે ઉભું રહેવું જોઈએ. કૌશિકભાઈ વેકરિયા જેવા ધારાસભ્ય જો અને અમરેલીની અંદર 4 ધારાસભ્ય એના સિવાય પાટીદાર છે, એક સાંસદ સભ્ય હોવા છતાં જો પાટીદારની દીકરીને આટલું સહન કરવું પડતું હોય તો તમે વિચાર લો કે એના ભાજપના કાર્યકર્તાઓ કે પ્રમુખો જોડે તો તમે નારી સન્માનની શું આશા રાખી શકવાના હતા? જ્યારે પાટીદાર સમાજ ઉપર આવું કંઈક આવે છે ત્યારે સૌથી પહેલો સવાલ એ થાય છે કે ગુજરાતમાં જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું હતું એમના આંદોલનકારીઓના જે ચહેરા છે એ યાદ આવે છે કે એ એમના માટે બોલશે. કોઈ બીજા ધારાસભ્ય નેતા બોલે કે ના બોલે, પણ એમના જે ભાઈઓ છે એ બધા મેદાનમાં આવશે. પણ અત્યારે ક્યાંય 2 વ્યક્તિ સિવાય એવું નથી લાગતું કે આ બધા લોકોને દીકરીની ચિંતા હોય. હાર્દિક પટેલ તો આ મુદ્દે કંઈ બોલ્યા જ નથી.
પાટીદાર અનામત આંદોલન વખતે જે લીડર હતા એમની ભાષા કંઈક અલગ હતી. સમાજ સમાજ કરીને એ લોકો મોટા થયા, એમના કરોડપતિ થઈ ગયા, ધારાસભ્ય થઈ ગયા. પણ આજની તારીખમાં તમે વિચારી લો કે 2 વર્ષ થયા એ લોકો બધાના ધારાસભ્ય થયે, હજુ સુધી એ પોતાના ભાષણમાં જય સરદાર બોલી શકતા નથી. એ લોકોએ ના વિધાનસભા કે લોકસભાની અંદર સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન થયું અને સ્ટેડિયમનું નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું, ત્યારે પણ એમને એક વાર એમની પાર્ટીમાં એમણે અવાજ નહીં કર્યો કે એમને વિધાનસભાની અંદર અવાજ નહીં ઉઠાવ્યો. આજે તો એ લોકોને માત્ર આજે એ લોકોને જયારે સમાજની વાત કરીએ ત્યારે આ જ નેતાઓ જે એમને સમાજે મોટા કર્યા ને એ હવે સમાજની વાત મૂકીને હવે એ લોકો એવો જવાબ આપે કે અમે હવે રાષ્ટ્રવાદની નીતિ અપનાવી રહ્યા છે. તો તમે સમાજે તમને મોટા કર્યા, તો તમને સમાજ માટે જો ના ઉભા રહી શકતા હોય તો આવા નમાલા ધારાસભ્યોને ખરેખર તો બીજી વખત આવવા જ ના દેવા જોઈએ. એમને જે ભ્રમ ને અહમ છે ને એમના ઉપર કે ભાઈ સમાજ, પાટીદાર સમાજને ગમે તેટલો અન્યાય કરો, મારો, ગોળી મારો, ધોકા મારો, તો એ અમારી સાથે રહેશે. અહમ ખરેખર પાટીદાર સમાજ એવો તોડવાની જરૂર છે. હજુ એક હમણાં જ એક વિવાદ સામે આવ્યો હતો કે જે કરશન પટેલ છે એમણે એવું કીધું કે જ્યારે આ આખું આંદોલન થયું એમનાથી ફાયદો શું થયો, એટલે એક પછી એક જે આંદોલનકારીઓ હતા, અલ્પેશ કથિરિયા હોય, એટલે જે પણ નેતાઓ આમાં સંકળાયેલા હતા, દિનેશ બાંભણિયા હોય, હાર્દિક પટેલ હોય, બધાએ નિવેદન આપ્યું. પણ કરશન પટેલના નિવેદનને તમે કેમ જોવો છો? બેન, જો પાટીદાર અનામત એ ગામડાની જે સેવાલાની દીકરીઓ હતી, જે ખેતરમાં દાંતરડું લઈને જતી હતી ને, એમના હાથમાં કલમ આપવાની લડાઈ હતી. આજે પાટીદાર પરિવારો જે આર્થિક રીતે પછાત હતા એમને મેઇન સ્ટ્રીમમાં લાવવા માટેની આ લડાઈ હતી. આ લડાઈથી ફાયદો નહીં થયો એવું ના કહી શકાય. સમાજને ફાયદો થયો છે, પણ સમાજના જ આ જે પાટીદાર અનામત આંદોલનના અમુક જે લીડરોના લીધે સમાજ જે મેઇન સ્ટ્રીમમાં હતો એનાથી 10 વર્ષ એ બીજી રીતે પાછળ પડી ગયો છે. આજે રાજકારણની રીતે ગણો કે સામાજિક સંગઠિતતા ગણો, એકતા ગણો, એ બધામાં 10 વર્ષ પાછળ પડી ગયો છે. પણ સમાજ જે તમે 2015 થી 25 ના કાળો તો છોકરીઓ 10 વર્ષમાં ભરતી થઈ છે. એટલે એ જે આંદોલનની ફળશ્રુતિ છે. એના માટે અમે આંદોલન જે અમારું આંદોલનની જે સફળતા માની શકાય. અને બીજી જે કરશનભાઈએ કીધું કે આનંદીબેનની સરકાર પાડવા માટે આંદોલન હતું, તો એ આંદોલનકારીઓ બધા એવા નહોતા. એની અંદર જે છેલ્લે 18 ઓગસ્ટ સુરતની રેલી થયા બાદ 18 ઓગસ્ટની 25 ઓગસ્ટનો જે હતો એની અંદર ફ્રન્ટ લીડરના જેટલા પણ આગેવાનો હતા એમની ભાષાની અંદર જલદ ભાષણો ચાલુ થયા. રસ્તા રોકો આંદોલન કરો, ગમે તે 2-5 જણા મરી જાય તોય કઈ ફરક ના પડે. આવા નિવેદનોના લીધે લોકોમાં ઉગ્રતા આવી અને એના લીધે ગુજરાતની અંદર પોલીસની અંદર બી જે કાસ્ટિઝમ હતું અને પોલીસ અને પ્રજા આમને સામને આવી અને એના લીધે જે 12 પાટીદારો શહીદ થયા. અને બેન જે આજે સ્વાવલંબન યોજના હતી કે ઈડબ્લ્યુએસ હતી, એના માટે આનંદીબેનની સરકારે 25 ઓગસ્ટ પહેલા પણ આ જ આંદોલનકારીઓ સાથે મંત્રણા કરી હતી અને અમને કહ્યું હતું કે આ તમે 25 ઓગસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરો, સરકાર તમને આપવા તૈયાર છે. પણ આશ્ચર્યની વાત એ છે કે 25 ઓગસ્ટ પછી બી બેને યુવા સ્વાવલંબન યોજનાની જાહેરાત કરી અને એ તમામ જે સમાજને ન્યાય થાય અને સમાજને લાભ થાય એવા જે એમને મુદ્દાઓ આપ્યા. એ જ વસ્તુને આ બધા આંદોલનકારીઓ હાર્દિક પટેલ સહિતના લોકોએ લોલીપોપ ગણાવી હતી. અને એ જ તમામ મોડલ જ્યારે આનંદીબેનની સરકાર ગઈ અને રૂપાણી સાહેબની સરકાર આવી ત્યારે એ બધી વસ્તુ અમે સ્વીકારી છે. પ્રશ્ન એ છે કે તમે આનંદીબેનની સરકારમાં કેમ ના સ્વીકાર્યું, અને એ જ વસ્તુ રૂપાણી સાહેબે આપી ત્યારે તમે કેમ સ્વીકાર્યું? એટલે એ જોતા જો કરશનભાઈની વાત એવી હોય કે આનંદીબેનની સરકાર જો આંદોલનના લીધે પડી તો આંદોલનના લીધે નહીં પડી, પણ અમુક આંદોલનકારીઓની જે સ્વાર્થ નીતિ હતી અને એમને જે કૂટનીતિ હતી ને એમના લીધે પડી છે. તો હવે તમને એવું લાગે છે કે આજે અમરેલીનો જે કિસ્સો સામે આવ્યો છે આપણી સામે, કે પાયલ ગોટી સાથે આવું બધું થયું, કે આવનારા સમયમાં જો આ બધું રાજકારણ રમાશે તો બીજી કોઈ દીકરી સાથે નહીં બને, એવું તો કોઈ શ્યોરિટી આપતું જ નથી કે બીજી કોઈ દીકરી સાથે આવું નહીં થાય. તમે દીકરીને મળવા માટે જવાના છો? હા બેન, અમે દીકરીને મળવા માટે જવાના છીએ અને અમારા બેન જેનીબેન ઠુમ્મર દીકરી સાથે પહેલા દિવસથી એમની સાથે હાજર છે. અને બેને કહ્યું છે કે અડધી રાતે જયારે જરૂર પડશે ત્યારે તમારે અમદાવાદથી ગાડીઓ ભરીને આવવાનું છે અને અમે જઈશું અહીંયાથી ગાડીઓ ભરીને.
અને આ દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બધા એક સાથે રહીને અને ન્યાય અપાઈશું. અને અમે આ તો નહીં, પણ ગુજરાતની કોઈ પણ દીકરી ઉપર અન્યાય થશે ને તો કોંગ્રેસ પાર્ટી અને પાટીદાર અનામત આંદોલનના તમામ આંદોલનકારી કે બીજા ત્રીજા સમાજના બધા નેતાઓ ભેગા થઈને હવે દીકરીને ન્યાય અપાવવા માટે રસ્તે આવીશું. આ 2-4 દિવસનો સમય છે ભારતીય જનતા પાર્ટી છે દીકરીને ન્યાય અપાવવા માટે. જો 2-4 દિવસમાં એનું કોઈ સોલ્યુશન નહીં આવે તો રસ્તા ઉપર આવવાની બી અમારી તૈયારી છે. તો તમને કેમ એવું લાગે છે કે ખાલી પાટીદાર સમાજ ધોકા ખાવા માટે છે, પોલીસનો માર ખાવા માટે ને ધોકા ખાવા માટે છે? કેમ કે બેન 2015માં બી જયારે પોલીસે ધોકા માર્યા, ગાળો તોડફોડ કરી, ત્યારે પણ આ 44 બાગડ બિલ્લા જે વખતે વિધાનસભામાં હતા એક શબ્દ બોલ્યા નતા. ત્યારે પાટીદારના જે યુવાનોએ એમના જબ્બા ફાડ્યા, એમના જોડે જબરદસ્તી એમને આંદોલન એમને કોઈ જગ્યાએ આવવા ના દીધા, મહિલાઓ થાળી વેલણ ખખડાવે ત્યારે જઈને એ લોકો બોલ્યા છે. પણ હજુ સુધી 2015ના જે શહીદો હતા એમને હજુ સુધી ન્યાય નહીં મળ્યો. એમના ઉપર ગોળીબાર કરનાર એક પણ અધિકારી સસ્પેન્ડ નહીં થયા. અને તમામ જે અધિકારીઓ હતા એ અધિકારીઓને સસ્પેન્ડ તો દૂરની વાત, પણ એમને સમયાંતરે પ્રમોશન આ જ ડિપાર્ટમેન્ટે આપ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી એ જે અધિકારીઓને હજુ પણ છાવરી રહી છે. અને પાટીદાર અનામત આંદોલનના ઘણા એવા કેસો છે જે હજુ બી એ કેસોનું હજુ સરકારે સમાધાન નથી કરેલ. હા, બિલકુલ નચિકેતભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સવાલ હજુ પણ એ જ છે કે જ્યારે પાટીદાર સમાજ ઉપર આંચ આવે છે ત્યારે પાટીદાર સમાજના જે ધારાસભ્ય છે, નેતાઓ છે, તે કેમ ચૂપ રહે છે? આપણે પાટીદાર અનામત આંદોલનની પણ વાતચીત કરી છે અને જે અમરેલીમાં જે કિસ્સો સામે આવ્યો છે, જે ઘટના બની છે, એમાં પણ જે તમામ ધારાસભ્યો છે એ ચૂપ છે. એટલે સવાલ અહીંયા એ થાય છે કે જ્યારે પાટીદાર સમાજની જે તે પક્ષને જરૂર હોય છે ત્યારે પાટીદાર સમાજ કરે છે, પરંતુ જ્યારે પક્ષની ખરેખર આ સમાજને જરૂર હોય છે ત્યારે કેમ આ પક્ષ છે તે ચૂપ રહે છે? તમને શું લાગે છે? જે નચિકેતભાઈએ વાત કરી છે તેમને લઈને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.